નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણી કલમ નંબર 243 જેડ અને એની પેટા કલમ 1, 243 જેડ અને એની પેટા કલમ બીની જોગવાઈઓ જોઈશું. આ જોગવાઈઓ જોઈએ એ પહેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. હવે જોઈએ કલમોની વિગતો. મિત્રો, આ જે 243 એની પેટા કલમ જેડ અને એની આ પેટા કલમ એ છે. નગરપાલિકાઓની ચૂંટણી સંબંધી આમાં જોગવાઈ છે. નગરપાલિકાઓની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા, એના ઉપર દેખરેખ રાખવા, માર્ગદર્શન અને નિયંત્રણ અને એનું સંચાલન કરવા માટે અનુચ્છેદ 243 માં ઉલ્લેખેલ રાજ્ય ચૂંટણી પંચમાં નિહિત થશે. એટલે કે જે પંચાયત અંગે ચૂંટણીની જે જવાબદારી રાજ્ય ચૂંટણી પંચને સોંપે છે એ જ ચૂંટણી પંચ નગરપાલિકાઓની ચૂંટણીની જવાબદારી એ સ્વીકારશે. આ બંધારણની જોગવાઈઓને આધીન રહીને રાજ્ય વિધાનમંડળ કાયદો કરીને નગરપાલિકાઓની ચૂંટણીઓને લગતી અથવા તેની સાથે સંકળાયેલી તમામ બાબતો સંબંધી જોગવાઈ કરી શકશે. અને આ અંગે રાજ્યની વિધાનસભા જે નગરપાલિકાઓની ચૂંટણી છે તે સંબંધી કાયદો કરીને જોગવાઈ કરી શકશે. નગરપાલિકાઓની ચૂંટણી સંબંધિત તમામ કાર્યવાહી એ કોણ કરે છે? રાજ્યનું ચૂંટણી પંચ કરે છે, જે પરીક્ષા માટે એકાદ માર્ક્સનો સવાલ બની શકે. જોઈના પછીની કલમ અનુચ્છેદ 243 જેડ અને એની પેટા કલમ બી, કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પડવા બાબત. મિત્રો, આ જે 74મો બંધારણીય સુધારો છે એની જોગવાઈઓ કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ લાગુ પડશે એવી જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. આ બારની જોગવાઈઓ કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ લાગુ પડશે અને તે લાગુ પડતી વખતે રાજ્યપાલના ઉલ્લેખો, જાણે કે અનુચ્છેદ 239 હેઠળ નિમાયેલ કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટકર્તાના ઉલ્લેખો છે તેમ ગણાશે. એટલે કે રાજ્યનો વહીવટ કોણ કરે છે? રાજ્યપાલ. કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કોણ કરે છે? એના જે વહીવટકર્તા છે, જેને કોઈક વાર ઉપરાજ્યપાલ, લેફ્ટનન્ટ ગવર્નર પણ કહેવામાં આવે છે. તો જે રાજ્યપાલનો ઉલ્લેખ છે એની જગ્યાએ ત્યાં વહીવટકર્તા નામ ગણાશે. એટલે કે જે નિર્ણયો રાજ્યપાલ લેશે એ નિર્ણયો ત્યાં વહીવટકર્તા લેશે. રાષ્ટ્રપતિ જાહેરનામાથી આ ભાગની જોગવાઈઓ અંગે જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા અપવાદો અને ફેરફારોને આધીન રહીને કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ પાડવા અંગે આદેશ આપી શકે છે. અને આ અંગેનું જાહેરનામું અથવા એનો આદેશ આપવાનું કામ કોણ કરે છે? એ રાષ્ટ્રપતિ કરે છે. એમાં જો જરૂરી લાગે તે બધી વિગતો. બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વનલાઇનર અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી ઉપર એનું વેચાણ ચાલુ છે. અમારી 2 ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, ડીસી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજનું કરંટ અફેર્સ સાંજે 7 વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ મુકાય છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ તેમજ 3-4 જેટલા ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને ક્વિઝની વિગત એમાં મૂકવામાં આવે છે. બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકી છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડે જવા વિનંતી છે. વધુમાં અમારું મેટર અમે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને
બેલ આઇકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં.